માટે વિજ્ઞાનની વાતો કરીને ખૂબ જ નગેન્દ્ર વિજયની ખૂબ જ સરસ પુસ્તક છે જે પ્રાથમિક અને માધ્યમિક માટે લાવ્યો છું લાઇબ્રેરી માટે. તો સંગઠન આપણે બંને રીતે વિદ્યાર્થીને મદદરૂપ થવાનું છે અને એટલા માટે શાળાને પણ આ રીતે સપોર્ટ કરો. અચ્છા, વિદ્યાર્થીઓ અહીંયા શું મેળવી રહ્યા છે એ તમારા આજુબાજુ વરસમાં સોકોલ્ડ હાઈફાઈ સ્કૂલમાં જતા પેરેન્ટ્સને તમારા સગા સંબંધીઓને કહો કે મારું બાળક અહીંયા હસતા રમતા ભાર વગરનું ભણતર ભણીને પણ અહીંયા પોતાની આવડતને ખીલવી શકે છે. તો એમને અહીંયા લાવવા માટે તમે પ્રેરણા આપો કે માતૃભાષામાં ભણીને બાળકમાં રહેલી આવડતને સર્જન શક્તિને અહીંયા આગળ વધારવાનો બહુ સરસ મોકો મળે છે. તો એના માટેનું પણ કામ તમારે કરવાનું છે. ઓકે, સરસ. સંચાલકોનો શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર કે આજે પણ મેળની વિરુદ્ધ જઈને પણ ગુજરાતી માધ્યમની શાળાને ફક્ત ટકાવીને બેઠી પણ દરેકે દરેક વિદ્યાર્થીઓમાં કાંઈક ને કાંઈક એની ખૂબી છે એ ખૂબીને નિખારવા માટે આટલી બધી મહેનત કરે છે. અને ડોંબીવલીથી જો રિટાયર્ડ થયેલા ટીચર અહીંયા આવીને આ બધા વિદ્યાર્થીઓને મદદરૂપ થાય તો આ એમનું વિદ્યાર્થીઓ માટે અને માતૃભાષાની શાળા માટેનું ડેડિકેશન અને એમનો પ્રેમ દેખાડે છે. તો અહીંયા બેઠેલા જેટલા વાલીઓ છે તમે વિચારો કે તમારા બાળકમાં શું રહેલું છે તમે ન શોધી શક્યા, શિક્ષકોએ શોધીને દેખાડ્યું અને એમને આગળ લાવવા માટે તમારે પણ મહેનત કરવી જોઈએ. હકીકતથી બધા ડોક્ટર એન્જિનિયર છે નહીં થાય, બનાવવા પણ નથી આપણે, પણ એમનામાં જે આવડત છે એના માટે મેં સપોર્ટ કરો. અને એટલા માટે જ મુંબઈ ગુજરાતી સંગઠને ઇન્ડિયાઝનો જેમ ગોટ ટેલેન્ટ છે ત્યાં એમજીટી ગોટ ટેલેન્ટ એના માટેનું હન્ટિંગ ચાલુ કર્યું છે અને એના ભાગરૂપે જ અહીંયા આવ્યા છે. અહીંયા ઘણા બધા વિદ્યાર્થીનીઓએ મહેંદી અને વાળ સુધરણીની ખૂબ જ સુંદર પ્રસ્તુતિ કરી હતી, રંગોળી ખૂબ સુંદર પ્રસ્તુતિ કરી હતી, મેન્ટલ મેથ્સ વાળી ગેમની પણ ખૂબ જ સુંદર, અને ક્રાફ્ટ મેં ક્યારેય જિંદગીમાં આટલું સિમ્પલ વેમાં આપણે નો યુઝ ન થાય બી આઈટમોને યુઝ કરીને આટલું સરસ ક્રાફ્ટ કર્યું. કેટલી સુંદર આવડત છે લોકોમાં. તો આવડતને તમે સપોર્ટ કરો. મુંબઈ ગુજરાતી સંગઠનના જેટલા જ વિદ્યાર્થીઓ ભાગ લીધો માતૃભાષાનું શિક્ષણ એના માટે હું બે વાતો કહેવા માંગુ છું કે માતૃભાષા કેવી હોય. ફરિયાદ કરું છું, ફરિયાદ નથી ફરી યાદ કરું છું પણ ફરિયાદ નથી કરી. કાકાએ કાકીને કહ્યું કાચના કપાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢ. આવી સરસ રચના માતૃભાષામાં જ બાળકો શીખી શકે. બીજું ભાવેશભાઈ એક પ્રાઉડ લેવાની વાત એ છે કે અમારા ટ્રસ્ટી મંડળમાં અમે બધા અહીં જ ભણીને ટ્રસ્ટીઓ છીએ. આજે આ મારો વિદ્યાર્થી છે અને મારી સાથે સેક્રેટરી તરીકે ટ્રસ્ટી ગ્રુપમાં છે. બીજું ગઈકાલે જ મને પાસ સ્ટુડન્ટનો ફોન આવ્યો હતો કે પોતે ડૉક્ટર છે. આ શાળામાં ભણીને જો ડૉક્ટર થતા હોય, એન્જિનિયર થતા હોય તો માતૃભાષાની શાળામાં બહુ સારામાં સારી રીતે આપણે ભણાવી શકીએ છીએ. સાથે અંગ્રેજી પણ ભણી શકીએ છીએ. હું પણ અહીંયા જ ભણી છું, અહીં જ ભણી અહીંની વિદ્યાર્થીની, અહીંયા શિક્ષક, અહીંયા પ્રિન્સિપલ અને અત્યારે અહીંયા ટ્રસ્ટીમાં છે. તો વિચારો કે તમારા બાળકો આગળ સારામાં સારી જગ્યાએ જઈ જ શકે છે. અને એટલા માટે આ બધા ભાવેશભાઈ જેવા મહાનુભાવ એમની ટીમ સાથે પ્રોત્સાહન આપવા એવરી ટાઈમ દર વખતે આવે છે. હું આપીને ત્યારથી આવે છે. ખરેખર એમને નમસ્કાર છે કે એ માતૃભાષાની શાળા માટે ક્યાં ક્યાં જાય છે. તો આપણે શું આપણા બાળકને સ્કૂલમાં ના મોકલી શકીએ? આટલું તો કરી જ શકીએ ને. અને આપણે આપણા આજુબાજુમાં કહી શકીએ કે અહીંયા આટલું સરસ બધું મળે છે તો આપણે આપણા બાળકોને મોકલીએ. વિચાર કરજો અને આજુબાજુમાં જરૂર તમારા પડોશીને કહેજો, તમારા બાળકને સમજાવજો કે અહીંયા સરસ મળીને આપણે વધારે જ છે. બરાબર ने देखा एंड रियली इट मेक्स ये बहुत बड़ा डिफरेंस लाता है बच्चे की पर्सनालिटी में. आज वो जो बच्चों ने बाल लगाए हैं, मेहंदी लगाई, छोटी छोटी चीज़ें जो मेंटल मैथ्स का दिन, वो आज उन बच्चों का कॉन्फिडेंस, अगर यही कॉन्फिडेंस उनका बना
नहीं जा सकते। और मैं तहे दिल से मैं ज्योति बहन आपका इतना शुक्रगुजार हूँ इस चीज़ के लिए कि ऑल द वे आप वहाँ से आके अपने मयंक भाई और अपना भारती मैम के साथ इसको मिल के ये जो काम किया है, आप सबको बुलाया है, दैट इज रियली गुड।